મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું આ જગ્યા ખૂબ સુંદર નથી? દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરની અંદર આને વોટરફ્રન્ટ કહેવામાં આવે છે. પાણીના નજીકની જગ્યા. અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી બોટ છે અને આપણે તેના પર સવારી કરી શકીએ છીએ. આ એક ખૂબ જ સુંદર જગ્યા છે. હું ત્યાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદિત છું. આજે પ્રભુ તમને એક અદ્ભુત વચન કહેવા જઈ રહ્યા છે. તે શું છે જાણો છો? દરેકના મોંમાંથી સમયાંતરે આ શબ્દો આવે છે. ઘણી બધી પરેશાની છે. આવી રીતે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા એક વખત તો આ કહે જ છે. ઘરમાં બાળકોના કારણે કસોટી, પત્નીના કારણે કસોટી, પતિના કારણે પણ કસોટી અને ઓફિસની અંદર ઉચ્ચ અધિકારી અને અન્યના કારણે સમસ્યા આવે છે. વ્યવસાયની જગ્યાએ પણ આવી જ પરિસ્થિતિ છે. સેવામાં તો પૂછવું જ પડતું નથી, પરીક્ષણો ઉપર પરીક્ષણો આવે છે. આ રીતે એવા લોકો છે જે તેમની હતાશા વ્યક્ત કરે છે. જીવનમાં અમુક રીતે પરીક્ષણો આવે છે, આપણે તેમાંથી પસાર થવું જ પડે છે. ઠીક છે, વચનમાં પણ પ્રભુએ અબ્રાહમની કસોટી કરી હતી. પ્રભુએ અય્યુબને કસોટી કરવા શેતાનના હાથમાં સોંપી દીધું હતું. આ બધું આપણે વચનમાં જોઈએ છીએ. પરંતુ આપણે પરીક્ષણમાં હોઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે, શું જાણો છો? હિબ્રુઓને પત્ર 2 અધ્યાયના 18મા વચનમાં જુઓ. ઈશુએ તેમને થયેલા પ્રલોભનોમાં દુઃખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે. પ્રલોભનમાં પડેલા લોકોને મદદ કરનાર તે પ્રભુ છે. શું તમે કોઈ પ્રલોભનમાંથી પસાર થાવ છો? ઘણી કસોટીઓનો સામનો કરો છો, પરેશાન છો? તમારી મદદ કરવા માટે કોઈ છે. તે હંમેશા તમારી નજીક જ ઊભા છે. તમે નિરાશ કેમ છો પુત્ર? તમે નિરાશ કેમ છો પુત્રી? તમને શું મદદ જોઈએ છે? પ્રભુ બધું જ કરવા માટે સક્ષમ છે. જુઓ, જેઓ પ્રલોભનમાં છે તેઓને મદદ કરવા તે સક્ષમ છે, કારણ કે તે પણ તે માર્ગમાંથી પસાર થયા. શેતાન ઈશુને લલચાવવા માટે આવ્યો હતો અને લોકો પણ તેમની પરીક્ષા કરવા માટે આવ્યા. ધાર્મિક આગેવાનો તેમની પરીક્ષા કરવા માટે આવ્યા. ઈશુ આ બધા માર્ગોમાંથી પસાર થયા. અને તેથી જો તમારા જીવનમાં પ્રલોભન આવે તો એ કોઈ નવી વાત નથી. આ મારી સાથે જ થાય છે. તમે પરેશાન થશો નહીં. ઈશુ કહે છે, મારા પુત્ર પુત્રી પરેશાન થશો નહીં. શું મેં તમને જય અપાવવા માટે સાથે નથી? હું તમને તેમાં મદદ કરીશ. તે આપણા પ્રલોભનને સમજનાર એક પ્રભુ છે. ભલે કોઈ પણ લોકો સમજી ન શકે, પરંતુ તે સમજી શકે છે, કારણ કે તે તેમાંથી પસાર થયા હતા. તે આપણને તેમાં મદદ કરશે. તેથી આજે એક વિશ્વાસની સાથે, હે પ્રભુ, આ પ્રલોભનના સમયે મને મદદ કરવા માટે તમે સક્ષમ છો. કેવળ તમે જ મારા પ્રલોભનની પરિસ્થિતિને સમજી શકો છો. મને મદદ કરો. આવી નાની એક પ્રાર્થના કરો. આજે જ હવેથી એક મોટો બદલાવ આવશે. આ દિવસ પૂરો થાય ત્યાં સુધી તમારા પ્રલોભનનો અંત આવશે અને ફેરફાર આવશે. શું વિશ્વાસ કરો છો? નાની પ્રાર્થના કહો. હે પિતા, કારણ કે તમે પ્રલોભનમાં પડીને વિજય થયા હતા, હું પ્રલોભનમાં છું. તમે મને મદદ કરવા સક્ષમ છો. ઈસુ ખ્રિસ્તના નામમાં મને મદદ કરનાર પ્રભુ તમારી સ્તુતિ થાઓ. આ બાબતમાં મારા માટે ચમત્કાર થવા દો. મને વિજય આપો, માર્ગદર્શન આપો. ઈશુના નામમાં આમેન, આમેન.